ગીર ગઢડા તાલુકાના ફરેડા જૂથ પંચાયતમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનોએ ગટર બ્લોક, આરસીસી રોડ સહિતના કામોમાં અનિયમિતતા અને વિકાસના નાણાંના દુરુપયોગની ફરિયાદ સાથે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે 10 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો સીએમઓ તથા પીએમઓ સુધી રજૂઆત કરવામાં આવશે। પ્રતિનિધિ અશરફ મકરાણી, ગીર ગઢડા। આ સમાચાર ગ્રામજનોની લેખિત રજૂઆતમાં કરાયેલા આક્ષેપોના આધારે છે। સંબંધિત પક્ષનો પ્રતિભાવ મળ્યા બાદ તેને પણ સ્થાન આપવામાં આવશે। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ઈ પણ કોઈ વાંધો નહીં, તમે લેખિત રજૂઆતમાં લખી દો તો તમારી લેખિત રજૂઆત અમે સંબંધિત વિભાગને થઈ। મારું નામ જેઠાભાઈ રામભાઈ બારિયા, પૂર્વ સરપંચના પતિ। તમારા ગામમાં રોડની સમસ્યા છે અને આ ગ્રામજનો અમારા ગામમાં સાહેબ રોડની અનેક સમસ્યાઓ છે। ગટર કરવામાં આવી, એમાં ગટરનું કોઈ જાતનું કામ કરવામાં નથી આવ્યું। વાસમાં યોજના બનાવી, એમાં કાંઈ પણ કામ કરવામાં નથી આવ્યું। જૂના અમારા પુરવઠા યોજનાના જે ભંગાર નીકળ્યો તો હજારો રૂપિયાનો, એ બધું વેચીને ખાઈ ગયા। પછી સરકારમાંથી કેટલી યોજનાના ગ્રાન્ટ મળી કે લોકફાળાને કેટલા છે એનો કોઈ હિસાબ દેતા નથી। ગામમાં પંચાયતના સભ્ય છે, કોઈ બોડીની મિટિંગ નથી બોલાવવામાં આવી, ગામ સભા નથી બોલાવવામાં આવી। સરપંચના પતિ દ્વારા મનમાની કરી અને ફાવે તે બિનજરૂરી કામ થાય છે અને અઢળક રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને લોકોની માનહાનિમાં વિઘ્ન આવે છે। અને ગુજરાતમાં ફર્સ્ટ નંબરની શાળા ફરેડા હોય અને ફરેડામાં 500 થી વધારે બાળકો ભણતા હોય, જો અવર જવર કરવા માટે ગોઠણે ગોઠણે કાદવ વીખી અને બાખોડિયાભર છોકરા જાય છે, એનું પણ કોઈ ધ્યાન દેતું નથી અને જ્યાં જરૂર નથી ત્યાં બનાવવામાં આવે છે। અમારે 3 ગામની જૂથ પંચાયત છે, એને એક તરફી બધું હાલે છે કામકાજ અને જે કાંઈ થાય સરપંચના પતિ દ્વારા તલાટી મંત્રી પણ કાંઈ બોલતા નથી। તલાટી મંત્રીની બહુ ગેરહાજરી હોય છે। તો આ અમારી વાતને ધ્યાનમાં લઈને આગળ કાર્યવાહી જે થતી કરે અને જવાબદારી અધિકારીઓ હોય કે પદ અધિકારીઓ હોય તેને માટે જરૂરી કાયદાસરના પગલાં લઈ એવી અમારી રજૂઆત છે। અને જો કાંઈ નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું, ભૂખ હડતાલ કરશું, જે જરૂર પડશે તે કરવા તૈયાર છીએ। મારું નામ વિનુભાઈ સામતભાઈ ખસિયા, ફરેડા ગામનો વતની છું। વિનુભાઈ, તમારા ગામમાં છેલ્લા ઘણા સમયથી રોડ બિસ્માર હાલતમાં છે અને આજે તમે આવેદનપત્ર આપ્યું છે। અમે અવારનવાર કેટલા સમયથી આવેદનપત્ર પંચાયતમાં રજૂઆત કરીએ છીએ પણ એનો કોઈ નિર્ણય આવતો નથી, એટલે અમે આજ મામલતદાર સાહેબ રૂબરૂ બધા ગામના લોકો આવ્યા છીએ। છેલ્લા કેટલા સમયથી રોડની સમસ્યા છે? આ સમસ્યા તો 2 વર્ષથી વધારે બગડી। ગટર લાઈન કરીને, ગટર લાઈન પેલા રસ્તો સારો હતો, ગટર લાઈન કરી એમાં કોઈ જાતનું અહીંયા પાઇપલાઇનમાં ઓલું કરી અને કુંડિયું કે કઈ કરવામાં આવ્યું નથી, એટલે રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે। અગાઉ પંચાયતને કે કોઈને રજૂઆત કરવામાં પંચાયતમાં 2-3 વાર અમે ગામ સભા અહીંયા કરી હતી, એમાં પણ રજૂઆત કરી પણ કોઈ વાતનો નિર્ણય આવ્યો નથી। તમારી શું વિશેષ માંગણી? વિશેષ માંગણી કે રોડ કરે અને એ ગટર લાઈન અમારી ચાલુ કરે, એટલે ગટરનું પાણી છે ને એ બધા છોકરાને પાણીમાં હાલીને જ જવાનું રહે છે। એમાં આગામી સમયમાં નિર્ણય લઈ લેવામાં આવે તો અમે પાછી આગળ રજૂઆત કરશું। આપનો પરિચય? નામ મનુભાઈ કાનાભાઈ મકવાણા, ગામ ફરેડા। અમે આજે તમે આવેદનપત્ર આપ્યું છે, કઈ સમસ્યા લઈને આવેદનપત્ર આપ્યું છે? ગામના રસ્તા બાબતે શું સમસ્યા છે? સમસ્યા એ છે કે અમે આવેદનપત્ર આપ્યું, એનો જો કોઈ નિર્ણય નહીં આવે તો અમે રાજીનામું દેવા તૈયાર છીએ। આ ગામની સમસ્યા છે કે ભાઈ જેમ બને એમ સ્કૂલનો રસ્તો છે, છોકરા આવે જાય પડે એનું કોઈ ઓલું નથી આવતું। વારંવાર ફરિયાદ કરીએ પણ આજથી 10 વર્ષ પહેલા આની ફરિયાદ કરેલી હતી, હજી તો રસ્તો બનવામાં આવ્યો નથી। અમે ગ્રામ પંચાયતના સભ્ય છો? હા, અમે ગ્રામ પંચાયતના સભ્ય છીએ, એટલે અમે રાજીનામું દેવા તૈયાર છીએ।